હવે સ્વાધ્યાય 9.1નો 7મો દાખલો ગણીશું. હવે વિદ્યાર્થી મિત્રો થોડા ભારે દાખલા અને સમજ પડે એવા દાખલા છે, એટલે સમજવા જરૂરી છે. બાકી ડાયરેક્ટ ગણશો તો નહીં આવડે. શું કહે છે જુઓ ધ્યાનથી, હું સમજાવીશ ને તો સમજ સાથે સમજાવીશ. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં બીસી 7.5 સેમી, તો બીસી એટલે આર્યો 7.5 સેમી, અને સીડી 10 સેમી, તો સીડી એટલે આ 10 સેમી લખેલું છે. જો બીસી પરનો વેધ એન, તો બીસી પરનો વેધ એન 8 સેમી છે, તો સીડી પરના વેધ એમનું માપ એટલે એમનું માપ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધીશું? તો આ છે એ બે આપણે ગણીએ તો પહેલાં ક્ષેત્રફળ શોધવું પડશે. આનો ઉપયોગ એન અને બીસીનો ઉપયોગ કરી ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખું છું. સમાંતર બાજુ આ તો બંધ થઈ ગયેલી છે, સોરી હો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને ખબર છે બી અને એચ આવે, તો બી ગુણ્યા એચ. બી કયો છે? તો આયરે બી કહેવાય, અથવા બીસી લખી દઈએ. બીસી અને ઊંચાઈ એટલે એન કહેવાય. સમજો, બહુ જ સમજવાની જરૂર છે. બાકી પરીક્ષામાં નહીં આવડે ગોખશો તો બીસી કેટલા છે? 7.5 છે. એન કેટલા છે? 8 છે ને. ઓકે, બંનેનો ગુણાકાર કરીએ. 8 × 5 = 40 ની શૂન્ય વધી 4, 8 સીધો 56, 57, 58, 59, 60 ના પોઈન્ટ એટલે 60 આવ્યો. તો અહીં લખી દઉં 60. એકમ કયો આવે? સેમીનો વર્ગ. હવે શું શોધવાનું છે? આપણે આ શોધવાનું છે એન. જો એમ શોધવાનું છે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો અહીં લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બી ગુણ્યા એચ. તો બી કયો બનશે? અહીં સીડી બનશે. તો સીડી ગુણ્યા એચ કયો બને? એમ બને. બરાબર. મેં કેમ શોધ્યું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ? આ ઉપયોગમાં લેવાનું છે એટલે તો 60 એમના એમ લખીએ. ચલો, સીડી કેટલા છે? સીડી 10 આપ્યા છે, તો 10 લખી દઉં. એમ તો શોધવાના ક્યાં આવ્યા છે, તો કરી દઈએ. તો એમ બરાબર આ 60 એમના એમ અને આ 10 ભગાઈ જશે, તો 10 × 60. તો એમ બરાબર કેટલા આવ્યા? 6 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? વિદ્યાર્થી મિત્રો, આવા હોય ને એમાં એકમાં બે દાખલા આવશે. ધ્યાનથી તમે જોજો, કારણ કે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ને આ સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો 8મો જોઈએ. થોડું અદ્ધર આવી જાય છે ને. ઓકે, ચલો શું કહે છે જો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં QR 16 સેન્ટીમીટર, તો QR 16 સેન્ટીમીટર, RS 12, તો RS 12 સેન્ટીમીટર છે. QR પરનો વેધ PM 6, તો આ PM 6 આપ્યો છે. તો RS પરનો વેધ PNનું માપ શોધો. જે ઉપર ગણ્યો એનો સેમ ટુ સેમ દાખલો છે. તો અહીં લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આપણને ખબર છે બી ગુણ્યા એચ થાય, પણ અહીં બી તરીકે શું છે? તો બી તરીકે QR છે અને એચ તરીકે PM છે. તો QRની વેલ્યુ કેટલી છે? 16 છે. PMની કેટલી છે? 6 છે. તો કેટલું ક્ષેત્રફળ આવ્યું? 16 × 96 સેમીનો વર્ગ. ઓકે, હવે આર્યુએ લઈશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, અહીં બી તરીકે કોણ છે? તો SR છે. SR કોક RS કો બધું એક જ છે, ગુણ્યા PN થશે એચ તરીકે PN. આ ક્ષેત્રફળ કેટલું લાયા? 96. તો અહીં 96 લખી દઉં. હવે એસઆરનું મૂલ્ય આપ્યું છે. એસઆર કેટલા છે? 12 છે, તો અહીં 12 કરી દઈએ. PN શોધવાના છે, પડી રાખીએ. આ ભગાઈ જશે, તો PN બરાબર 96/12, તો 12 × 8 = 96. તો PN બરાબર 8 સેમી આવે. કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 8 સેમી. એટલે તમે અહીં ધ્યાનથી જુઓ તો 2 વખત શોધવું પડે છે. ઓકે, હવે આપણે 9મો જોઈએ. જો હવે આકૃતિ દોરી નથી આપણે, બરાબર, આપણે જાતે દોરીશું. ઘણા દાખલા એવા પણ હોય કે તમારે જાતે દોરવું પડે. સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW, તો અહીં દોરી દઉં છું. X
વાય ઝેડ ડબલ્યુ. માં વાય ઝેડ 8 સેન્ટીમીટર, તો વાય ઝેડ એટલે 8 સેમી છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર ક્ષેત્રફળ આપેલું છે, વાય ઝેડ પરનો વેધ એક્સએમ, તો આ વેધ લેવો પડશે અહીંથી, અને આ કાટખૂણો થશે, અને એક્સ એમ આવી આકૃતિ તમારે દોરવી પડે. હવે આપણે શું શોધવાનું છે? એક્સએમનું માપ શોધો, તો એક્સએમ શોધવાનું છે. તો આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, આપણું સાદું સૂત્ર જ છે. પણ અહીં બી તરીકે શું છે? તો બી તરીકે આ આવશે વાય ઝેડ આવશે, અને એચ તરીકે એટલે ઊંચાઈ, તો આ એક્સ એમ એ ઊંચાઈ આવશે. બસ આવું કિંમતો મૂકવાની છે. ક્ષેત્રફળ આપણને આપી દીધું છે કેટલું? 120 સેન્ટીમીટર. તો અહીં લખી દઉં છું 120. તો 120 એમના એમ, અને વાયઝેડ એ આપ્યા, જો વાયઝેડ 8 આપ્યું છે તો 8 કરી દઉં. એક્સએમ શોધવાનું છે તો એક્સએમ, તો 120 એમના એમ અરે 8 ભગાઈ જશે, બરાબર એક્સ એમ આવશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 15 8 120 થાય એટલે 15 આવ્યો. તો એક્સ એમ બરાબર કેટલો આવ્યો? 15 સેન્ટીમીટર આવ્યો. ઓકે, આ રીતે ઘણી વખત આકૃતિ દોરવી પડશે, તમારે સમજવું પડશે અને ગણવું પડશે. એમ ગણશો તો કઈ જવાબ આવશે નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE લવ, ચલો ઓકે, અહીં લખું LOVE. ઓકે, માં VE 16 છે, તો VE એટલે આ 16 સેમી, અને VE પરનો વેધ LA 12 સેમી, તો આ વેધ છે, અહીં એ છે, LA કેટલો છે? 12 સેમી, અને વેધ છે એટલે કાટખૂણો. જો OV પરનો વેધ LB, OV પરનો વેધ LB, તો આ દોરવો પડશે અહીંથી LB, વેધ આવે એટલે કાટખૂણો. LB 15 સેન્ટીમીટર એટલે આ 15 છે. તો OV બાજુનું માપ શોધો, તો આ OV શોધવાના છે. OV બરાબર કેટલા? તો પહેલાં આપણે શું કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી દઈએ. આ 12 અને 16 આપ્યા છે, તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE નું ક્ષેત્રફળ. તો શું થાય? બી ગુણ્યા એચ, એટલે બી એટલે EV ડાયરેક્ટ જ લખું છું, ગુણ્યા LA. તો આ 16 છે અને પેલું 12 છે. વિદ્યાર્થી મિત્રો 16 ગુણ્યા 12 કરવાના છે આપણે. હું તમને બતાવી દઉં 16 ગુણ્યા 12, અહીં પાછળ જગ્યા હશે. અગર નહીં બતાવું તો તમને એવું લાગે કે સાહેબ ડાયરેક્ટ ગણે 6 એટલે 16 આવશે, 2 છંગ 12નો બગડો વધી 1 એટલે 3 આવશે. 192 આવ્યા. ચલો લખી દઈએ 192 ક્ષેત્રફળ છે અને સેન્ટીમીટર વર્ગ આવ્યો. હજી પાછું આ લેવું પડશે ચતુષ્કોણ LOVE નું ક્ષેત્રફળ. બે બાજુથી શોધાય ને ભાઈ, તો એમાં શું લઈશું આપણે? તો OV ગુણ્યા અહીં શું આવશે? BLB કે BL જે કોઈ LB. આ ક્ષેત્રફળ તો આપણે લાયા કેટલું? 192 મૂકી દઉં હું. OV તો શોધવાના છે. LB કેટલા આલ્યા છે? LB 15 આપ્યા છે, જુઓ LB 15, તો અહીં 15 મૂકી દઉં. તો OV બરાબર 192 ભાગ્યા 15. હું તમારા મનમાં થાય સાહેબ પાછા છેદ ઉડાડવાનું કયો આવ્યું? અમને તો છેદ ઉડાડતા આવડતું નથી. તો જુઓ હવે આ 9, 10, 11 ને 12 એટલે 3 વડે ભાગ ચાલશે. 3 ચલાવીએ તો 3 કેટલા આવશે? 3 છંગ 18, 3 છંગ 18 અને 1 વધ્યો એટલે 3 ચોક 12. 64 ગુણ્યા 3 કરો એટલે 192 આવ્યા. 3 પંચો 65 આવશે. ખબર પડે તમને? 3 3 ઉડી ગયું.
હવે નીચે 5 છે, બરાબર છે, તો 64/5 કરવાના. જો હું કરું હવે અહીં, કારણ કે પોઈન્ટમાં આવશે 64/5. 5 એકા 5 6માંથી 5 જાય એટલે 1 અને 14, 5 દુ 10 એટલે 4. વધારાની શૂન્ય મૂકો, 5 અઠ્ઠો 40. વધારાની શૂન્ય મૂકો એટલે 12.8 આવ્યો. તો ઓવી બરાબર 12.8 સેમી. પોઈન્ટમાં આવે તેમાં કંઈ ગભરાવાનું નહીં. આપણે જે રીતે ગણતા હોઈએ એ રીતે આપણે આગળ વધવાનું છે. 10 થયા, 11મો ગણી લઈએ. શાંતિથી ગણીશું તો જ મજા આવશે, બાકી ઉતાવળમાં ગણી જઈએ તો મજા આવશે નહીં. જેને ખરેખર સમજવું છે એ વિડીયો છેલ્લે સુધી જોજો. સમાંતર બાજુ ચતુષ્કોણ જો ચલો દોરી દઈએ. ABCD. તમારા મનમાં થાય સાહેબ તમે પહેલો અહીં જે મૂકો છો પછી બી મૂકો છો, એવું ના હોય. જો મૂકો ત્યાંથી એક જ રાઉન્ડમાં લેવાનું. ચલો અહીં મૂકું તમારા માટે. જુઓ, ABCD. તમે અહીં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, એ કંઈ ફરક ના પડે. પણ જે સિક્વન્સમાં ABCD આમ લેવાય, બરાબર, ABCD આમ લેવાય અથવા આમ લેવાય. પછી A અહીં લખો અને B અહીં લખો તો ખોટું પડે. ચલો, ABCDમાં BC 8 તો BC 8 સેન્ટીમીટર. BC પરનો વેધ AM 18 તો AM તો અહીંથી વેધ મારવો પડશે અને એ મારી દઈએ. અને આ કેટલો છે? 18 છે. ઓકે. જો CD 16 તો CD આ 16 છે. CD પરનો વેધ AN તો AN એટલે અહીં આલવું પડશે. આ વેધ છો તો AN શોધો. તો શું શોધવાનું છે? AN. તો એ AN કરી દઉં છું. દાખલો તો ઇઝી છે. તો પહેલાં આ બંને આપેલું છે એટલે શોધી દઈએ. ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ તો શું આવશે? એક આ આપ્યો છે ના, તો AM ગુણ્યા CB જે હોય BC તો 18 ગુણ્યા 8 તો 18 અઠ્ઠું 88 64નો ચોકડો વધી 6, 8 એકા 8 અને 6 એટલે આવશે 14. 144 સેમીનો વર્ગ આવ્યો. હવે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળનો આપણે ઉપયોગ કરીશું ABCDનું ક્ષેત્રફળ. એ ક્યાં આવશે? તો આના માટે AN અને CD, AN ગુણ્યા CD. ક્ષેત્રફળ કેટલું લાવે? 144. AN તો શોધવાનો છે એટલે એમના એમ પડ્યા રાખો. CD કેટલું આપ્યું હતું? 16 આપ્યું હતું. તો 144/16 આ ભગાઈ જશે. AN બરાબર કેટલા? ઓકે. તો 16 ઘડીઓ ના આવડે તો પાછળ ભાગાકાર કરવાનો. 16 9 144. તો AN બરાબર કેટલો આવ્યો? 9 સેમી આવ્યો. તો 11માં કેટલો આવ્યો? 9 સેમી. આ રીતે ગણવાનું છે.